અહીંયા નાસ્તો કરતા હતા, ચા અધૂરી મૂકી ઈ કેરી લેવા ગયા. આ કેરી છે ને જરાક અહીંયા ખૂણેથી કાચી લાગી. ડોસીમાને શાંતિ ન થાય. ખાવી શું શાંતિ થાય? ખવડાવી તો ન ખવડાવી તો શાંતિ ન થાય. લે આ છે ને ઈ એને બેન નથી લાગતી નહીં પણ અવડી મોટી ખૂટે મમ્મી કાંઈ હવારમાં. ફૂટી જાય. અરે કેવડી મોટી છે આમ તો જો, પણ ઈ થોડી તો બીજી તો બધી વેલી છે હા એટલે ખવાય પણ નાસ્તો જ કરી લ્યો પેલા. પણ હું નાસ્તો કર પણ તું ખા હા હું લેતી આવું હાલો ને કંઈક નાની. નાની નથી બીજી મોટી જ હતી. મારી દવડી જ બધી છે. લે હવે નાસ્તો કરવા મળીએ એમ હો તો કેમ નાસ્તો તો મેં કરી લીધો, પણ મારે કેરી ખાવી હતી ઘોળી. પણ કેરીમાં કાંઈ મેળ પડ્યો નહીં. બીજી નાની બુકીઓ મમ્મી મને બે શબ્દો કેવા છે. બોલો તો કે ના બોલો ને એકવાર બોલો ને. કોઈ દિન બોલીને બોલતા ન આવડે. તમને સૂટ જ નથી થતું. બોલો તો ખરા એકવાર. હું કહું હમણાં બોલ્યા હતા ઈ હું કહું છું. તું કંઈક ફરતું ધોવાનું એ વાત થઈ હું વાત થઈ તમે મને એમ કીધું કે આજે બહાર ધોતી નહીં, ખાલી કચરો વાળા ને બધું સારું જ છે એમ. હા. એટલે મેં એમ કીધું એટલે તું 10 મિનિટ મોડી ઉઠી એટલે તમે ખીજાણા. બોલો તો ફરીથી બોલો. હું કહું તો વહેલું ઉઠીને ફરતું ન ધોવા મળાય, વહેલું ઉઠીને કામ ન કરવા મળાય કહું. કેટલા વાગે ઉઠવાનું? 6 વાગ્યામાં 6 વાગ્યામાં ઉઠીને કામ કરવા મળાય એમ. હું ઉઠી કેટલા વાગે? મને ખબર નથી ઘડિયામાં મેં નથી જોયું. હું જોવ જ નહીં જ્યારે ઉઠો ત્યારે. મેં ઉઠીને આવી નીચે પૂજા કરી અને હું આ ખાવા બેઠી એટલી વાર લાગી. અત્યારે કેટલા વાગ્યા? 8:15 થયા છે. 8 વાગ્યા છે. એ પ્રમાણે ઉઠી જઉં. મોટા લગી હુઈ રહો, વહેલું ઉઠીને કામ કરવા મળાય. એવું કરું? હા જરાય સૂટ નથી થતું તમને. ડઝન્ટ સૂટ યુ મમ્મી. એ તમને સારું જ નથી લાગતું. તો શું કરું? સારું ન લાગે તો સારું લગાડવું નહીં મારે. ન લાગે તો કાંઈ નહીં. સારું લગાડી બીજા તો હજી એકવાર બોલો. હવે હું કહે તને ક્યાં તો ખરા. શું કહું? વહેલા ઉઠવાનું, કામ કરવાનું, બોલો તો ખરા. કીધું તું ખરું વહેલું ઉઠીને કામ કરવા તો માંડવાનું. એવા ટોનમાં નહીં કે ઘરખા ટોનમાં બોલો તો ખબર પડે. દાંત કાઢે છે. અરે હાથે નહીં થાય. કોઈ દી કીધું તને? બોલો. એટલા વર્ષ થાય કોઈ દી કીધું? હું જ્યારે નવી પરણીને આવી ને તો હું પહેલા દિવસે છે ને વહેલી ઉઠી, આપણને મમ્મીએ એવું જ શીખવાડ્યું એ સાસરે આવીએ ત્યારે કે હા રે વહેલું ઉઠવાનું એમ. તો હું પહેલા દિવસે વહેલી ઉઠીને તો મને વિવેક એવું, પહેલા દિવસે નહીં 2-3 દિવસ તો અમે લોકો બહાર હતા. પછી અહીંયા ઘરે અને ત્યારે બધા અમદાવાદવાળા બાપુજી બા બધા હતા હજી ગેસ્ટ. તે હું વહેલી ઉઠી પછી ઉઠીને તે મને વિવેક કે હજી કોઈ નહીં ઉઠ્યું હોય સુઈ જાય એમ. તે પણ આપણને ઓલું મનમાં હોય તે મેં તો ઉઠીને આવી નીચે આવીને તો બધા હુતા આખું ઘર. મતલબ આમ સોપો પડી ગયેલો હતો હજી. થાકું હોય ને. હા પછી હું પાછી ઉપર જઈને હુઈ ગઈ. તે વિવેકે કહેતો હતો ને હું કે હજી કોઈ નહીં ઉઠ્યું હોય એમ. બધાને કેવું હોય કે સાસરે જાય ને એટલે વહેલા ઉઠવાનું, નકર હા હું ખીજાય. ઘણા દરવાજા ઠપકારે, ઘણા ફોન કરે. અમારા મમ્મીને એવું આવડતું જ નથી. હું એકલી ઉઠું એટલે હું કોના પાસે ઉઠી? મમ્મી ઉઠી જાય વહેલા, એને પૂજા પાઠ ને બધું લાંબુ ચાલે ને એટલે મમ્મી ઉઠી ગયા હોય. પણ મારે સ્કૂલ હોય ને છોકરાઓની ત્યારે જ મારે વહેલું ઉઠવાનું જોઈએ. 5ના ટકોરે જ મારું બેઠું થઈ જ જવું પડે. જો 5ના 5 ને 5 કે 5:15 થયા ને તોય મારે લેફ્ટ રાઈટ થઈ જાય સવારમાં. કેમ કે બેયનું સવારનું રેડી કરું, પછી બપોરનું ટિફિનનું રેડી કરું, બેયનું લંચ બોક્સનું, એટલે પછી મોડું થઈ જાય. એટલે વહેલું ઉઠવું પડે. પણ વેકેશન હોય ને ત્યારે ફૂલ એન્જોય કરી લેવાનું. 7:30-8 વાગે એમ ઉઠીએ ને તો એ હાલે. તો હવે તો યોગામાં જાવ ને એટલે મારે થોડીક ઉતાવળ રાખવી પડે. નકર તો સવારમાં નિરાતે અમારે હાયલા કરે. મોડા ઉઠીએ કે વહેલા ઉઠીએ કાંઈ ફરક ન પડે. પણ ઘણા બધા લોકો જે અંદરથી બળતરાની તાસીરવાળા હોય ને એ લોકો અમારા મમ્મીને એમ કહે કે વહેલી ઉઠાડતા હોય તો એમ. તો તમારે કંઈ કેવું છે?
હું કરું? ભલે ને ઉઠે એને વહેલું ઉઠે કે મોડું ઉઠે એને મમ્મીએ કામ કોઈ કરવું. દિવસ કોઈનું માયનું નથી, પણ ઘણા બળતરાવાળા લોકો કહેતા મમ્મીને વહેલી ઉઠાડાય, એટલું બધું હું હુવા દ્યો છે એમ. વહેલી ઉઠે મોડી ઉઠે એને કરવું. મારે ક્યાં પણ આ છે ને ઘણા લોકો એવા હોય કે અંદર અંદર બધા સુખી હોય ને લો બંધ કરી દઉં તો છે ને લોકોથી સહન ન થાય. અને પહેલાં હું જ્યારે લગ્ન કરીને આવી ને ત્યારે મારી મમ્મીને કમર દુખતી. કા મમ્મી? હા 7 વર્ષ હા, તો હું છે ને મેરેજ કરીને આવીને પછી હું મળવા જ ન જાતી. તો ઘણા બધા લોકો મને એવું શીખવાડતા, ભાઈ જવાય મળવા કે કરે આફોડા એમ. કા ત્યારે મારા આખા દિવસની કામવાળીઓ હતી, 2-3 હતી, કપડાની, બીજા બધા અંદરના કામની, વાસણની, બધી સવારથી લઈને સાંજ સુધીની. પણ પછી ધીમે ધીમે કરીને અમે બધી છોડાઈ દીધી, કેમ કે પછી કાંઈ જરૂર નહોતી. અમારા છોકરાઓએ હવે 2 મોટા થઈ ગયા છે, કમર દુખે એટલે અને રાખવી મમ્મીને જ પડે. કમર દુખતી એટલે રાખવી જ પડતી હતી. અને હતી હમણાં સુધી હતી, હજી 2-4 વર્ષથી જ બધી કામવાળીઓ છોડાવી. હવે ખાલી એક કચરા પોતાવાળા છે, ઇનફ છે એટલું અમારા માટે. તો એવું છે. એટલે લોકો છે ને લોકો એકબીજાને સુખી ન જોઈએ કે મમ્મીને આમ શીખવાડે, મને આમ શીખવાડે. પણ મને મારા મમ્મીએ પહેલેથી કીધું હતું કે આપણે આપણું મગજ વાપરવાનું, કોઈનું માનવાનું નહીં. એટલે મેં કોઈ દિવસ કોઈનું માન્યું નથી ને મમ્મીએ કોઈ દિવસ કોઈનું માન્યું નથી. એટલે અમારું ઘર છે ને આમ સ્મૂથલી હાલે. પણ એ વાત સાચી કે કોઈકનું માનો ને તો ઘર ભાંગે ખરું. ભાંગે મમ્મી? ઈ તો છે જ નહીં. કોઈ શિખામણ લેવાય નહીં, કોઈને નબળી દેવાય નહીં. આપણે કોઈ દે જ નહીં, પણ દેવાવાળા આપણને દેતા જ હતા ને. કોઈ ઈ દેવા વખતે. સારી જ દેવાય. આવું છે. પણ આપણને પોતાને ખબર પડવી જોઈએ કે આપણે કેટલું કોનું માનવું અને આપણે ઘરમાં એ વસ્તુ કેટલી અપ્લાય કરવી, એ બધું આપણા ઉપર છે. પણ હાલો હવે કાંઈ નહીં, બહુ થઈ ગઈ વાતું. હવે કામકાજ પતાવીએ. હવે ઉઠીને કામ કરવા અજીબાને કઈ કેવું છે? બોલો તો બોલો તો. કામ કરવા માંડો. હાલો હવે ઊભા હાલો, થઈ. હાલો. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. હાલ. બસ એટલું જ તે. બસ એટલું. જો હવે મમ્મીને ખીજાવાનું એટલું જ હોય. આટલામાં જ મને ગળે ન પોગ્યું. બગાડવું નહીં મારે. એમને કંઈક થોડું ખીજાવ તો કંઈક ગળા પેટ સુધી જાય. પેટ લગી નથી એટલે કાંઈ નહીં, ચલો હવે અમે છે ને ફટાફટ કામકાજ પતાવી દઈએ. જો બપોરની રસોઈમાં આજે બને છે ટીંડોરા બટેકાનું શાક, અને આજે બનાવવાના છે ભરેલા મરચાં. બતાવું હમણાં રોટલી થઈ જાય ને પછી રોટલીની લોઢીમાં બનાવી નાખું. અને રોટલી અને રસ, કેમ કે અત્યારે થોડોક રસ કાઢીએ અને થોડોક આજે સાંજે રસ પૂરી કરવું છે, કેમ કે આ સિઝનમાં રસ પૂરી ખાધું જ નથી. તો મમ્મી કેરી લેવા ગયા છે ડાબામાંથી, હું રોટલી કરી નાખું, પછી રસ બનાવી નાખીએ, અને પછી ખાશું આજે રસ અને પૂરી સાંજે રસાવાળું બટેકાનું શાક. તો તળી નાખી બતાવ્યું જો આમ આગળ એમ શાક લીધું છે, અને અહીંયા કરી નાખીએ રોટલી, અને બાલ આવ્યા કેરી. કેરી. હાલો હું રોટલી કરી નાખું. હા ત્યાં હું રસ કાઢી. રસ કરી દઈ, રસ ઠંડો કા. હો આપણે આ સિઝનમાં રસ પૂરી ખાધી જ નથી ને મમ્મી? ના ક્યાં વરસાદે ખાવા દીધી. મતલબ આપણે એકે વખત બનાવી જ નથી ને રસ પૂરી. ના બનાવી જ નહીં. આ ગરમી લીધે તળાવી ક્યાં કોણ ખાવું? કોણ આવી રીતે પાણીમાં કેરી પલાળીને રાખે છે? આ મમ્મી લઈ લો તો. આ પાણીમાં કેરી આવી રીતે કોણ પલાળીને રાખે છે? એવું મેં જોયું છે અને સાંભળ્યું છે કે એમાં પલાળીએ તો ગરમી નીકળી જાય. તો આજે છે ને વિવેકને કીધું છે સવારે કે બપોરે પૃથુને લેતા આવજો, મતલબ સાંજે ઘરે આવો ને પૃથુને લેતા આવજો. હવે જોઈએ છીએ પૃથુભાઈ આવે છે કે નહીં, કેમ કે રસપુરી છે ને એનું બહુ ફેવરિટ છે. એને જોકે ત્યાં ખાધું હતું મામાને ઘરે, એટલે આપણે ભાઈ મોટા બાપુજી તો જમવા ગયા, પછી બીજા દિવસે બપોરે મારી મમ્મી કે રસ ને પૂરી બનાવી હતી. પૂરી હતી અને રસ કર્યો હતો, એટલે રસ પૂરી એને ખાધું હતું. જોઈએ હમણાં પાછો એક ફોન કરી જોઈએ કે ભાઈ આવશે કે નહીં. મૂડમાં હશે તો આવશે, નહીં તો મારો બેટો ના પાડે. મેં આજ વિવેકને સવારે 2 ઓપ્શન આપ્યા. મેં કીધું રસપુરી ખાવું છે કે પાણીપુરી, તો એ કે 2 ખાવું છે. તો આજે કરી નાખીએ રસપુરી ને કાલે કરશું પાણીપુરી, કેમ કે 12 કુંડામાં નીચકા પાછળ જે બધા કુંડા છે ને ફુદીનો બધો બહુ મસ્ત થઈ ગયો છે 2 કુંડામાં, મોટો મોટો સરસ. તો થોડું હેલ્ધી પાણી બનાવીને પી લઈએ. પાણીપુરીમાં બધું હેલ્ધી આવે, એક ખાલી પૂરી અનહેલ્ધી કહેવાય. ચલો રોટલી બનાવી લઈએ. હાલો રસ
હોળી જો. ખાવા બધાય. મમ્મી છે ને રસ બનાવે છે અને દીવાબેન રસ ન ખાય ઈ પીસ ખાય તો હું પીસ કરી નાખું. અને આજે મેં છે ને આ ટી શર્ટ વિવેકનું બુચ માર્યું પછી મેં પહેરીને એને ફોટો મોકલો તો એણે મને એવું કીધું મારી લીધું એને મારવાનું જોઈને. તો યોગામાં છે ને એવું થાય કે આપણા લેડીઝ ટી શર્ટ થોડાક આમ શોર્ટ હોય અને જેન્ટ્સ ટી શર્ટ થોડાક આમ નીચેથી આમ લોંગ હોય. એટલે એ યોગામાં છે ને એ લોંગ ટી શર્ટ આમ આપણને અનકમ્ફર્ટેબલ ન થાય ગમે એ પોઝ કરાવ્યો હોય ને તો. તે મને ઈ લાંબા ટી શર્ટ બહુ ગમે. હું એને ટી શર્ટ પહેરીને જાઉં ને એટલે એ મને બહુ ખીજવે. એ એમ કહે કે મારી ટી શર્ટ મારી લે, મારા ટી શર્ટ બધા ખાલી કરી નાખે રાઉન્ડ નેકના એમ એવું છે. અને આ ટી શર્ટ આમથું એને કોઈ દિવસ પહેર્યું નથી ને એને ગમતું નથી એટલે હવે મારે જ પહેરવાનું જ. એટલે હું જ પહેરીશ હવે. તને કોણ ના પાડે? અને મમ્મી છે કોઈની હિંમત કે મને ના પાડે? અમારે કોઈ હિંમત નહીં કરવી. હે ઈ વળી તને નહીં ને તો એમ એટલે હજી એ આવશે ને હજી તો એ મને હમણાં કંઈક સંભળાવશે જ તે કે મારું ટી શર્ટ બુચ મારી લીધું બુચ. પણ સારું છે, બહુ કમ્ફર્ટેબલ છે, મજા આવે એવું છે. હલો દીવાબેનના પીસ કરી નાખું અને પછી જમી લઈએ. જો અહીંયા મરચાં રેડી થઈ ગયા છે. દેખાતા હોય તો અહીંયા બધું શાક. અને હું યાદ ગોંડી થઈ ગઈ છું. ગોંડી મેં 2-3 વખત બતાવ્યું. મેં ગોળી મૂકો કાઢું. હા. એટલે હલો હવે છે ને દીવાના એક વાટકામાં પીસ કરી નાખું. મમ્મી ઓલું છાલું કરવાનું તમારી પાસે પીલર? બોલો પરમિશન લઈશ નિકિતા નહીં નાની અમતી બેનપણી આવી છે. બેનપણી ભાણકી આવી છે. બેનપણી ભાણકી આવી કે ભાણ્યો છે. એને એમ થાય નહીં ને કે માસીને એકલું ન લાગે. અરે કાઢી દો એને. શું કરવા હવે જીવ ન્યા જ રહે. હા એ કાઢો હાલો પેલા પશુ શાક વઘારું. સારું તો ફાઇનલી ભાણીબેનથી છુટકારો મળ્યો તમને એમને? ઉતરી ગઈ હો પ્લેટફોર્મ ઉપરથી. ઓહ પાવર કરતી હતી. જો આજે છે રસ પૂરી અને બટેકાનું શાક. કેમ? છીલકાવાળું. ચીકાવાળું મસ્ત. અમદાવાદ વાળા બાપુજી ને પપ્પાની લોકોને જલ બટેકા કહે. હા જળ બટેકા. રસ્તાવાળું શાક હોય ને એમ કે જલ બટેકા. હા. એવું છે. ઓલો કે માછા ગાડી મોટી ગાડી. મોટી ગાડી કે પછી 2 આંગળી આમ કરી એમાં વીંટી પહેરાવી હો. મેં પપ્પા પાસે લીધી 2 વીંટી, એક હાથમાં પકડી અને બીજા હાથમાં મેં પહેરાવી દીધી. મેં દે વીંટી ક્યાં છે? આ લઈ કે પપ્પાને મૂકે જ નહીં હો. રૂતા કે ને હાલ નહીં એટલે નહીં. ત્યારે હાર બેઠો ખોળામ ચડી વગર. નીચે બાપુજી કે મને અંબાવી જાજે, આવો જ જોઈએ ને. પછી હું નીકળ્યો ને તો ઈ કે હાલ બાપુજી પાસે લઈ જાય તને. પછી આવ્યો મારા પાસે. બાપુજી પાસે જવાનું ના પડે એટલે વગર બૂટે ગયું આજ તો. નાહવાના ઠેકાણા નતો એમાં બૂટ ની ક્યાં કરે તું? વિશાદ માં દીકરો 11 વાગે. હા મમ્મી તારા વખાણ કરતા પણ 2 દીધા વિડીયો કેમ નથી મૂકતી કે? એટલે વખાણ કહેવાય. એમાં મીઠું નાખ્યું. હા બોલો આટલું યાદ રહે. ચાલો તો હવે શાક ને પૂરી બનાવી લઈએ. કેમ? લઈએ આગળ.
મસ્ત તાજી ઘરની ટી-શર્ટ છે કેવું લાગે છે કેમ? ચકાચક ટી-શર્ટ કેવું લાગે છે? ચકાચક થેન્ક યુ. વગર પરમિશન નું સારું જ લાગે બધું મેરી મોરી. બરાબર બધી વસ્તુ છે. કલર આવ્યો છે. પૂરીમાં મીઠું નાખ્યું. મને નથી ખબર ચાખી જો ને પૂરી હા લોટ કેમ ચાખો? તો મને એમ કેમ ખબર શાકમાં નાખ્યું એ મેં જોયું બે મને શાકમાં તમને યાદ હતું પૂરી મને યાદ હતું. શું થાય વળી વારે વાર ગોઠણમાં થયું છે. આ કંઈક ઓલું થયું હોય મને એક થાય ઘણી વાર ખબર આમ કરી તો જોરથી તબાકો આવે આ સિઝનની પહેલી રસપુરી શું કયો હે ને રસ બટેકાનું શાક અને પૂરી અને રસ લેવાનો છે. ગરમી ગરમી કરીને પૂરી નહોતા બનાવતા આજ તો કીધું બનાવી જ છે કા ગરમી કાંઈ જવા નથી રસ વયો જાહે રસ પૂરી ખાएंगे મોજ ઉડાએંગે मौज उड़ाएंगे. મસ્ત છે ને ખાટો મીઠો જ કે મીઠો જ મીઠો છે મસ્ત એટલે એમ થોડો છે ખબર ન પડે એવો રસપુરી ખાધું પણ જો કે રસપુરી અત્યારે ખાધું આ તો રોંઢાનું દુખે છે મતલબ આમ गले में थोड़ा थोड़ा ईच कीच 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 हो रहा है વાળા નથી બતાવા ચલો તો છે ને ઊંઘ ચડી છે ને એટલે ગમે એ બોબડાટ થાય છે કેમ આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં કાલે કદાચ નહીં નથી ખબર જોઉં પછી હું હતું ને કદાચ એ નથી ખબર